નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જઈએ તો તમે તમારી આસપાસ આજકાલ વાદળો ખૂબ જ જોતા હશો. સાથે જ તમે એ પણ નોટિસ કરતા હશો કે ગરમી વધી રહી છે, ઠંડી થોડી ઘટી રહી છે. પરંતુ એની પાછળનું કારણ શું છે? શું અત્યારથી જ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે કે પછી આવનારા સમયમાં વરસાદ આવી શકે છે? ખાસ કરીને એક સમજી લેજો કે બે એવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જે સક્રિય થયેલી છે, જેને જ કારણે ઘણા ખરા ગુજરાતના ભાગોમાં આવનારા સમયમાં વરસાદ પડી શકે છે. અને અત્યારે પણ કેટલાક એવા ભાગો છે કે જ્યાં છૂટો છવાયો છાંટા પડી રહ્યા છે. ત્યારે હવે આગળના સમયમાં શું થવાનું છે એ આપણે વિંડી દ્વારા સમજીએ. સૌથી પહેલાં એ સમજી લેજો કે આ જે વિંડીનો મેપ છે તમને દેખાતું હશે કે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ સતત દેખાઈ રહ્યું છે. નીચે જોવા જઈએ તો નીચે પણ સતત એવું દેખાઈ રહ્યું છે કે વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. તારીખ 5 અને તારીખ 8ના દિવસે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને એની અસર ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી બધે જ થઈ શકે છે. એમાં પણ જે 8 તારીખવાળું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને મજબૂત માનવામાં આવી રહ્યું છે. એની અસર દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી થઈ શકે છે. આમ જોવા જઈએ ને તો ગુજરાતથી લઈને ગુજરાતની જો વાત કરીએ ખાસ કરીને તો ગુજરાતમાં ઉત્તર ને દક્ષિણ આ બે એવા ભાગો છે કે જ્યાં છૂટો છવાયો અથવા તો માની લો કે માત્ર અમુક જગ્યા ઉપર છાંટા પણ પડી શકે છે. અને જો વરસાદની ખાસ કરીને વાત કરીએ તો આ તમને મેપ દ્વારા તમને સમજાવી દઈએ કે ખરેખર અત્યારની પરિસ્થિતિ શું કહી રહી છે. આઈએમડી દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યું છે. એની અંદર આવતીકાલની જો વાત કરવામાં આવે તો 5 તારીખે આમ જોવા જઈએ તો ઉત્તર ભારતમાં કોઈ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાઈ નથી રહ્યું, પરંતુ એની અસર આસપાસના વિસ્તારોમાં દેખાઈ રહી છે. એટલે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ બાજુ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય થયેલું છે. નીચે જોઈએ તો નીચે તમને દેખાતું હશે, એટલે કે જે અરબ સાગર છે, અરબ સાગરની અંદર ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થઈ જશે આવતીકાલથી જ, પણ એની અસર ગુજરાત ઉપર કોઈ જ થવાની શક્યતાઓ છે નહીં. 6 તારીખ ઉપર જઈએ, 6 તારીખ ઉપર ધીરે ધીરે અરબ સાગરનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉપર આવશે. એની અસર કેરળની આસપાસ અને તમિલનાડુની આસપાસ થવાની છે. ગુજરાતને એની અસર નથી થવાની. જ્યારે ઉત્તર ભારતનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને એની અસરની શરૂઆત જે જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીરથી હિમાચલ પ્રદેશથી ઉત્તરાખંડ સુધી આની અસર જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં પણ 6 તારીખે એની અસર જોવા નહીં મળે. 7 તારીખે ખાસ કરીને 7 અને 8 આ બંને તારીખો ખૂબ જ મહત્વની છે. 7 તારીખે માની લો કે જે ઉત્તર ભારતમાં જે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ થોડું નીચે આવી શકે છે અને બની શકે જો હવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એની અસર ગુજરાત ઉપર થઈ શકે છે. નીચે ફરીથી એકવાર એની અસર કેરળ ને તમિલનાડુ સુધી જ રહેશે. 8 તારીખે જે વાતાવરણ બનશે એ મહત્વનું છે. 8 તારીખે જે અરબ સાગરમાં તમને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાઈ રહ્યું છે એ ઉપર આવશે અને ધીરે ધીરે એની અસર ગુજરાત ઉપર થાય તેવી શક્યતાઓ છે. 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ. 11 તારીખે ફરીથી એકવાર ઠંડીનું પ્રમાણ વધશે, જે આપણે આગળ એની વાત કરી શકીશું. આપણે એની આગળ ફરીથી એકવાર એની વાત આપણે આગળ કરીશું. જો ગરમીની ખાસ કરીને વાત કરીએ તો ગરમીમાં પણ આજકાલ તમે જોતા હશો કે અમુક જગ્યા ઉપર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદ, સુરતથી લઈને આસપાસના વિસ્તારોની અંદર જે મેગા સિટીઝ છે ત્યાં જે તાપમાન છે એ સતત વધી રહ્યું છે. તમે જે લાલ કલરના પટ્ટા દેખાઈ રહ્યા છે ખાસ કરીને બતાવી રહ્યું છે કે આ બધી જ જગ્યા ઉપર જે ગરમીનું પ્રમાણ છે એ સતત વધી રહ્યું છે. ગુજરાતના અમુક ભાગો, મહારાષ્ટ્રના અમુક ભાગો, ગોવા આની સાથે તમિલનાડુ, કેરળ અને ખાસ કરીને કર્ણાટક સુધી આનો વિસ્તાર વિસ્તરેલો છે. પરંતુ બીજી બાજુ જો ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં ખાસ કરીને અહીં વરસાદી માહોલ હોવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ છે, જ્યારે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. 5 તારીખે, 6 તારીખે અને 7 તારીખે આ બધા જે વિસ્તાર હશે અને ખાસ કરીને 8 તારીખે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 8 તારીખની આસપાસ આવતા જે તાપમાન હશે એ મેક્સિમમ 33 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને એને જ કારણે તમને એવો અહેસાસ થઈ શકે છે કે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ 8 તારીખ, 9 તારીખ બાદ જે વાતાવરણ ગરમીનું બનેલું હતું એ ફરીથી ઠંડીમાં ફેરવાઈ શકે છે. પરંતુ અતિશય ઠંડી પડે તેવી કોઈ શક્યતાઓ નથી. 9 તારીખ અને 10 તારીખ બાદ થોડી એવી ઠંડી પડી શકે છે, જેમાં વાતાવરણ મેક્સિમમ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે જો બીજા અમુક વિસ્તારોની વાત કરીએ તો આજે અમદાવાદ 29 સેલ્સિયસ, અમરેલી 30, બરોડા 30, ભુજ 31, દાહોદ 28, દમણ 31, ડાંગ 33, ડીસા 31, દીવ 32, દ્વારકા 30, ગાંધીનગર 29, જામનગર 27, કંડલા 28, નલિયા 31,
જે જગ્યા ઉપર સૌથી વધારે ઠંડી પડે છે નલિયામાં અત્યારે જે વાતાવરણ છે એ ગરમીના રૂપમાં દેખાઈ રહ્યું છે અને 31 સેલ્સિયસ જેટલું વાતાવરણ મેક્સિમમ દેખાઈ રહ્યું છે. જ્યારે ઓખા 27, પોરબંદર 32, રાજકોટ 32, સુરત 33, સુરતનો જે ગામડાનો વિસ્તાર છે ત્યાં 32 અને વેરાવળમાં 33 ડિગ્રી જેટલો જે સામાન્ય વાતાવરણ છે, ગરમીનું વાતાવરણ છે એ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ડાંગ અને વેરાવળમાં વધારે પડતી ગરમી દેખાઈ રહી છે, જ્યારે ઓછી ઓખા સાઈડ દેખાઈ રહી છે. પરંતુ આ બતાવી રહ્યું છે કે હવે ધીરે ધીરે ઠંડીની જે છે એ શરૂઆત થઈ હતી એ હવે અંત ઉપર આવી રહ્યું છે અને આગળના સમયમાં ઉનાળાની શરૂઆત થઈ શકે છે. આ મેપ પણ એ જ બતાવી રહ્યું છે કે આગળના સમયમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે. પરંતુ ખાસ કરીને 5 તારીખ અને 8 તારીખનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અસર આગળના સમયમાં થવાની છે. ત્યારે આગળના સમયમાં શું અસર થશે એ તો હવે ખબર પડશે આગળના સમયમાં. પરંતુ મહત્વની વાત તો એ છે કે ટૂંક સમયની અંદર વરસાદ જેવું માહોલ થઈ શકે છે અને અમુક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે. પરંતુ છૂટોછવાયો વરસાદ છે, એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈ વધારે પડતો વરસાદ નહીં આવે ને ખેડૂતોને કોઈ પ્રકારનું નુકસાન થયું મેપ દ્વારા તો અત્યારે હાલ નથી દેખાઈ રહ્યું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટ્યુબ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.